નમસ્કાર દોસ્તો, આપની સાથે આજે અમીરભાઈ પત્રકાર જોડાઈ ચૂક્યા છે. તો આજે આપણે એમના મોઢેથી વાવ પેટા ચૂંટણીની થઈ છે વિધાનસભાની, એમાં મતગણતરી થઈ ચૂકી છે અને એનું રિઝલ્ટ તેવી તારીખે આવી રહ્યું છે. તો એના બાબતે એમનું શું મંતવ્ય છે, કોણ જીતશે, કેવું રહેશે આ ચૂંટણીનું સમીકરણ, એના વિશેની માહિતી આપણે અમીર સુથાર જોડેથી લઈશું. તો અમીરભાઈ, તમે શું કહેવા માગો છો એ બાબતે? નમસ્કાર. બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્ન એમ તો અઘરું પણ છે અને સહેલું પણ છે. અમારા માટે તો સહેલું જ કહેવાય. જ્યારે બહુ સરસ વાત કરી છે વાવ વિધાનસભાની, જ્યારે 3 પાંખીઓ જંગ હતો અને ચૂંટણીની વાત કરવામાં આવે તો જ્યારે અહીંયા અપક્ષ પણ મજબૂત લાગતા હતા, કોંગ્રેસ પણ મજબૂત લાગતા હતા, કારણ કે એમની સાથે સંસદ જ્ઞાનીબેન પણ હતા, અપક્ષમાં એમની સાથે સમાજ પણ હતો અને 36 કોમને લઈ ચાલવાવાળા માવજીભાઈ પટેલ હતા અને ભાજપ એ સત્તા હતી, બધું એમની પાસે હતું, એ પણ મજબૂત જ કહેવાય. જ્યારે તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે 23 તારીખની જ્યારે મતગણતરી થવાની છે અને એમાં કોણ પલ્લો ભારી છે અને કોણ જીતી શકે છે. જ્યારે વાવમાં કહેવામાં આવે તો માવજીભાઈ અપક્ષમાં હતા. માવજીભાઈ અત્યારે જે ઉંમર લાયક છે અને એ 4 વખત એમને અલગ અલગ પાર્ટીઓ ટિકિટ પણ અમને આપી હતી અને ચૂંટણી પણ લડ્યા હતા. જ્યારે એમને ખૂબ અપક્ષમાં લડવાની તૈયારી કરી અને એમની સાથે સમાજ અને 36 કોમના નારા લઈને ચાલ્યા છે. જ્યારે બીજી બાજુ ગુલાબસિંહ પણ એ પણ લડવા માટે ખૂબ જ સક્ષમ તૈયારી સાથે લડ્યા છે. અને જ્યારે સ્વરૂપજી ઠાકોર એમની પાસે જ્યારે એમની સમાજનો વોટ બેંક હોય અને એ પણ એક જીતવાનો આશા લઈ અને ચૂંટણી લડ્યા છે. અને જ્યારે આ બધું જાણવાનું થાય કે ભાઈ આમાં અત્યારે કોણ બાજી મારી શકે છે, એટલે એમ તો કહેવાનું સરળ જ હોય છે, કહેવું હોય સરળ હોય છે, પણ સત્ય નીકળે કે ન નીકળે એ તો જ્યારે 23 તારીખના ખબર પડશે કે ભાઈ કોનું પલડું ભારી છે. પણ અમારા મહત્વ પ્રમાણે અને અમારા જાણ્યા પ્રમાણે જ્યારે આ બાજુ ચૌધરી સમાજના જ્યારે શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ વાવની અંદર, આ બાજુ ચૌધરી સમાજના માવજીભાઈ પટેલ અને એમનું વોટોનું પણ બીજા નંબરમાં આવતું હોય ઠાકોર સમાજ પછી, પણ એમાં 2 ભાગલા થઈ ગયા છે. જ્યારે આપણા જે અધ્યક્ષશ્રીએ જ્યારે સંમેલનમાં જ્યારે એમને ભાષણ પણ આપ્યું હતું અને ઘણા બધા માવજીભાઈ તરફથી આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જ્યારે એની અંદર મને એવું દેખાઈ રહ્યું છે કે એમને એક જ જગ્યાએ ચૌધરી સમાજના વોટ પડવાના નથી અને પડ્યા જ નથી, એવું પણ મને લાગી રહ્યું છે. કારણ કે જ્યારે માવજીભાઈ પણ કહેતા હોય કે મારી સાથે સમાજ છે અને ચૌધરી સમાજ છે, ત્યારે પેલા પણ અધ્યક્ષ સાહેબ કહેતા હશે કે ભાઈ અમારી સાથે છે. જ્યારે એમાં બંને ભાગ થઈ ગયા ચૌધરી સમાજના. જ્યારે આ બાજુ સ્વરૂપજીની વાત કરવામાં આવે તો સ્વરૂપજીની સાથે સમાજની જો વાત કરવામાં આવે તો એમના વોટિંગ ઠાકોર સમાજના છે. ત્યારે આ બાજુ જ્ઞાનીબેન છે, મજબૂત નેતા છે, સંસદ છે, અને આ બાજુ સ્વરૂપજી છે અને સ્વરૂપજીની સાથે ભાજપ છે. ત્યારે એમાં પણ ક્યાંક વોટ એક જગ્યા ન મળી શકે. અને જ્યારે ગુલાબસિંહ કોંગ્રેસના નેતા છે, એમની સાથે જ્ઞાનીબેન પણ છે અને એમને મોઢેથી પણ કહેવામાં આવ્યું હતું કે અમારી અને અપક્ષની લડાઈ છે. કીધું હતું એમને જાહેર સભામાં. અને માવજીભાઈ કીધું હતું કે ભાઈ આ હું 36 કોમ લડી રહી છું, હું લડી રહ્યો નથી. જ્યારે જાહેર સભામાં ઘણા બધા માવજીભાઈ તરફથી એમના સામે આક્ષેપો શંકરભાઈ પણ કર્યા હતા. એટલે ઘણું બધું 3 પાંખીઓ જે જંગ કહેવામાં આવ્યું છે એમાં વિકટ થયા છે મતદાન વોટિંગો. પણ અમારા સર્વે મુજબ જ્યારે અપક્ષ વોટ તોડતું હોય ને તો જ્યારે ભાજપના તૂટતા હોય છે. કહેવાનો મતલબ માવજીભાઈ જે ઊભા રહ્યા
એનાથી વોટિંગ બીજેપીનું તૂટી ગયું. હા, જ્યારે માવજીભાઈ ઉભા, હા બિલકુલ તમારી વાત સાચી છે કે ભાઈ હા બીજેપીના વોટ તૂટ્યા છે. હા અને અમારા સર્વે મુજબ હમ, કહેવા પ્રમાણે હા જ્યારે આ વખતે હા 23 તારીખ આવશે અને સચોટ એ જ પરિણામ આવશે, હા જે આવશે એ જ ખબર પડશે. પણ અમારા કહેવા પ્રમાણે આ વખતે વાવની અંદર હમ, ગુલાબ ખીલશે. ગુલાબ ખીલશે એમ ને? ગુલાબસિંહ હા, એમનો એક નારા છે, અમારું નારા નથી પણ એમનું નારા છે કે ગુલાબ ખીલશે. હા, કમલ નહીં ખીલે ગુલાબ ખીલશે એમ. હા, એમનો એક નારા છે. હા. એટલે અમારા કહેવા પ્રમાણે એ પણ ગુલાબ બાજી મારી શકે છે. હમ. તો ધન્યવાદ અમીરભાઈ, તમે તમારો રિવ્યૂ આપ્યો ને કીધું કે તમારું અનુમાન એવું કહે છે કે ગુલાબસિંહ રાજપૂત જીતશે. તો ચાલો આપણે 23 તારીખે જોઈશું કે હા. એમનું કેવું રિઝલ્ટ આવે છે. હા, ઠીક એ હે. પણ અમારા અનુમાન પ્રમાણે છે. હા. અને જે હશે એ તો 23 તારીખનો સામે આવી જશે. હમ. બસ આટલું જ. નમસ્કાર, હું અમીર સુતાર, બનાસકાંઠા થરા. ધન્યવાદ.